Director of the Forensic Science Laboratory, H.S. Sanghvi, provided a briefing on the ongoing DNA testing process. Sanghvi confirmed that the foreign teams have been working simultaneously to identify the victims through DNA analysis due to the several charged conditions of the remains recovered from the crash site. He stated that multiple samples had been collected from the crash site and from the family members of the victims to facilitate accurate identification. Given the intensifying of the crash and resulting fire, standard identification was not possible. DNA testing became the only viable method. Sanghvi noted that the SFL has unpredicted as to the process, and the results have already confirmed that identifying of former Gujarat Chief Minister Vijay Rupani among the deceased. Further identifications are expected to finalize in the coming days. ફાઇલિંગ કરી અને મેચિંગ કરવાની જે પદ્ધતિ છે એના વિશે થોડું આપને વિગતવાર જણાવવા માંગુ છું. ડીએનએની પરીક્ષણ કરવાની જે પદ્ધતિ છે એમાં ડીએનએ સેમ્પલ ડીએનએની આપણે મેળવવા માટે બેઝિકલી બે આપણી પાસે જુદી જુદી પદ્ધતિથી સેમ્પલ્સ આવતા હોય છે. એક જે છે ફ્રેશ બ્લડ હોય અને બીજું જો કોઈ ડિસીઝ પર્સન હોય એટલે કે મૃતક હોય તો એના જે રિમેનન્ટ્સ મળી આવ્યા છે એની અંદરથી આપણને સેમ્પલ અહીંયા મોકલવામાં આવે એના બોડીના પાર્ટ્સનું અને એમાંથી ડીએનએ આપણે મેળવવાનું હોય છે. ફ્રેશ બ્લડની જો વાત કરીએ તો એમાં કોઈ વધારે કોઈ કોમ્પ્લિકેશન્સ એની અંદર છે નહીં, પણ જ્યારે બોડી પાર્ટ્સમાંથી કે જેમાં ખાસ કરીને અત્યારની કન્ડિશનની વાત કરીએ તો જે ખૂબ જ બળી ગયેલી હાલતમાં જે મૃતકો મળી આવેલા છે એના બોડી પાર્ટ્સમાં પણ આપણને ડીએનએ ખૂબ અંદરથી લેવાનું હોય છે. એને કારણે સૌથી પહેલાં જે પાર્ટ્સ આપણને ડૉક્ટરે કલેક્ટ કરીને આપણને અહીંયા મોકલ્યો છે ફોરેન્સિક લેબની અંદર, એમાં સૌથી પહેલાં એને એ જે સેમ્પલ છે એને પ્રોપરલી ક્લીન કરવું, જેથી કરીને કોઈ બાહ્ય પદાર્થ કે કોઈ બાહ્ય વસ્તુ એની અંદર આવી ન જાય અને એ ઇન્ટરફિયર ન કરે અને આપણને એકદમ સ્વચ્છ પ્રોફાઇલ મળે એના માટે એ અત્યંત આવશ્યક સ્ટેપ છે. એની અંદર આ બહુ જ ઝીણવટભર્યું કામ કરવું પડે છે. જ્યારે સેમ્પલને પ્રોપરલી ક્લીન કરી અને ત્યારબાદ એને આપણે ડીએનએના આઇસોલેશન અને એક્સટ્રેક્શનની પ્રક્રિયા માટે અલગથી એને આપણે એમાં કામગીરી કરવામાં આવે છે. આમાં જોઈએ જો આઇસોલેશન અને એક્સટ્રેક્શનની જો આપણે વાત કરું તો દાખલા તરીકે જો બોન હોય તો બોનનો સૌથી પહેલાં એનો પાવડર કરવામાં આવે છે. જો દાંત હોય તો એના પીસીસ કરી અને પછી પાછું એનો પાવડર કરવામાં આવે છે અને એ બધાને આપણે આઇસોલેશનની પ્રક્રિયા માટે જુદા એક ફિક્સ ટેમ્પરેચરની ઉપર એને આપણે શું કહી શકાય કે વાઇબ્રેટ થતું એક મશીન હોય એની અંદર આપણે એને નાખી અને પછી એમાંથી આપણને અલગ તારવી આપે છે ડીએનએ અને જે ફ્લુઇડ્સ હોય એને અલગ તારવી આપે છે. અને ત્યારબાદ આપણે એને આ જે ડીએનએ આઇસોલેટ થયેલું છે, એક્સટ્રેક્ટ થયેલું છે, પછી એને તમે આપ સૌ જે કોવિડમાં આપણે તમે બધાએ મશીનના નામ સાંભળ્યા હશે, આરટીપીસીઆર નામ સાંભળેલું હશે. તો એ આરટીપીસીઆર મશીનની ઉપર